નમસ્કાર મિત્રો, વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટે આપણી ચેનલમાં જે આપણે એમસીક્યુ લેક્ચર સિરીઝ જોઈ રહ્યા હતા તેમાં અત્યાર સુધી આપણે બેઝિક્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના એમસીક્યુ પાર્ટ 1 ટુ લઈને પાર્ટ 7 સુધી એમસીક્યુ આપણે જોયા. હજુ પણ બેઝિક્સ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના કેટલાક એમસીક્યુના ભાગો આપણે જોઈ શકશું. પરંતુ આપણે આ યુટ્યુબ ચેનલ પર જે કેટલાક મિત્રોની કોમેન્ટ્સ હતી કે સર સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજી પર એમસીક્યુ બનાવો, તો એને ધ્યાનમાં રાખીને હવે આપણે સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજી પર આધારિત જે કેટલાક એમસીક્યુ છે તેનાથી આપણે ફરીથી શરૂઆત કરીએ. તો અહીંયા આ વિડીયોમાં આપણે સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજી એમસીક્યુ ભાગ 1 જે છે તે આપણે જોઈશું. હવે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજી પર આધારિત એમસીક્યુમાં આપણે પહેલો એમસીક્યુ જોઈએ તો તમને કીધેલું છે ધ ટિપિકલ વોલ્ટેજ લેવલ ઓફ ધ પ્રાઇમરી કસ્ટમર ઇઝ, એટલે કે પ્રાઇમરી કસ્ટમર જે હોય એનો ટિપિકલ વોલ્ટેજ લેવલ કેટલું હોય છે. તો ઓપ્શન તમને આપેલા છે એ 66 કેવી, બી 11 કેવી, સી 400 વોલ્ટ એન્ડ ડી નન ઓફ ધી અબોવ. તો જનરલી પ્રાઇમરી કસ્ટમર માટે ટિપિકલ વોલ્ટેજ લેવલ જે છે એ 11 કેવી હોય છે, એટલા માટે આપણો આન્સર થશે ઓપ્શન બી 11 કેવી. નાઉ ધ નેક્સ્ટ એમસીક્યુ નંબર 2 તમને આપેલો છે which of the following is not the characteristic of the existing grid. અહીંયા ખાસ શબ્દ જોજો, તમને એવું કીધું છે કે which of the following is not the characteristic of the existing grid, એટલે કે અત્યારે જે એક્ઝિસ્ટિંગ ગ્રીડ રહેલી છે એમાં નીચેનામાંથી કઈ એની કેરેક્ટરિસ્ટિક નથી. તો તમને ઓપ્શન આપેલો છે ઓપ્શન એ મેન્યુઅલ મોનિટરિંગ, ઓપ્શન બી ફેલિયર્સ એન્ડ બ્લેકઆઉટ, ઓપ્શન સી સેલ્ફ હીલિંગ, ઓપ્શન ડી વન વે કોમ્યુનિકેશન. એટલે કે આમાંથી આ જે 4 અલગ અલગ કેરેક્ટરિસ્ટિક આપેલી છે એમાંથી કઈ એવી કેરેક્ટરિસ્ટિક છે કે જે અત્યારે એક્ઝિસ્ટિંગ ગ્રીડમાં નથી. તો જનરલી આપણે મેન્યુઅલ મોનિટરિંગની વાત કરીએ તો મેન્યુઅલ મોનિટરિંગ તો અત્યારે એક્ઝિસ્ટિંગ જે ગ્રીડ છે એમાં જોવા મળે છે. ફેલિયર્સ એન્ડ બ્લેકઆઉટ તો આ વસ્તુ પણ એક્ઝિસ્ટિંગ ગ્રીડમાં આપણે જોઈએ જ છીએ. સેલ્ફ હિલિંગ, તો આ જે સેલ્ફ હિલિંગની જે કેરેક્ટરિસ્ટિક છે એ જોવા જઈએ તો અત્યારે જે આપણી પાસે એક્ઝિસ્ટિંગ ગ્રીડ છે તેમાં આપણને જોવા મળતી નથી. અને વન વે કોમ્યુનિકેશન તો એ અત્યારની એક્ઝિસ્ટિંગ ગ્રીડમાં જોવા મળે છે. તો આપણો આન્સર થશે ઓપ્શન સી સેલ્ફ હિલિંગ ઇઝ ધ કરેક્ટ આન્સર. સેલ્ફ હિલિંગ એટલે શું કે જ્યારે પણ તમારી જે સિસ્ટમ છે એક્ઝિસ્ટિંગ ગ્રીડ છે એમાં કોઈ પણ પ્રકારે કોઈ ફોલ્ટ થાય અથવા તો બ્લેકઆઉટ કે આપણે કીધું એ પ્રમાણે કોઈ ફેલિયર થાય તો સેલ્ફ હિલિંગ પોતાની રીતે જ એ સિસ્ટમ એ ગ્રીડ જે છે હીલ થઈ જાય, એ ટાઈપની જે કેરેક્ટરિસ્ટિક છે જેને આપણે સેલ્ફ હિલિંગ તરીકે લઈ શકીએ છીએ. અને આ જે સેલ્ફ હિલિંગની કેરેક્ટરિસ્ટિક છે એ અત્યારની આપણી એક્ઝિસ્ટિંગ ગ્રીડમાં આપણને જોવા મળતી નથી. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 3. એમસીક્યુ નંબર 3માં તમને આપેલું છે ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ મેથડ ધ ડેટા એન્ડ પાવર બોથ આર ટ્રાન્સફર્ડ વિથ ધ સેમ કંડક્ટર. એટલે કે નીચેનામાંથી કઈ એવી મેથડ છે કે જેમાં ડેટા અને પાવર બંને ટ્રાન્સફર થઈ શકે છે સેમ કંડક્ટર, એટલે કે એક જ કંડક્ટરમાંથી ડેટા એઝ વેલ એઝ પાવર બંને ટ્રાન્સફર જે છે થઈ શકે છે. તો મેથડ આપણે આપેલા છે ઓપ્શનમાં એ ફાઇબર ઓપ્ટિક કોમ્યુનિકેશન, બી કોગ્નિટિવ રેડિયો, સી પાવર લાઇન કોમ્યુનિકેશન એન્ડ ડી સેલ્યુલર કોમ્યુનિકેશન સિસ્ટમ. તો આ જે 4 ઓપ્શન આપેલા છે એમાંથી આપણે જોઈએ તો એક ઓપ્શન એ કરેક્ટ આન્સર છે કે જેમાં પાવર અને ડેટા બંને એકી સાથે આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ યુઝિંગ ધ સેમ કંડક્ટર, અને એ જે છે એ થશે આપણો ઓપ્શન સી પાવર લાઇન કોમ્યુનિકેશન. આ જે પાવર લાઇન કોમ્યુનિકેશન છે, પાવર લાઇન કોમ્યુનિકેશનમાં ડેટા એઝ વેલ એઝ પાવર બંને એક સેમ કંડક્ટરનો યુઝ કરીને આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ. નાઉ ધ નેક્સ્ટ એમસીક્યુ આપણે જોઈએ, એમસીક્યુ નંબર 4. એમસીક્યુ નંબર 4માં તમને આપેલું છે વિચ ઓફ ધ ફોલોઈંગ મે નોટ બી અ બેરિયર ઇન ધ સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજીસ. નીચેનામાંથી કયું કહી શકાય કે બેરિયર નથી સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજીસ માટે. તો ઓપ્શન તમને આપેલા છે લેક ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લેક ઓફ ફાઇનાન્શિયલ રિસોર્સિસ, લેક ઓફ રેગ્યુલેટરી ફ્રેમવર્ક એન્ડ ઇન્ટિગ્રેશન ઓફ ધ ગ્રીડ વિથ વેરી સ્મોલ રિન્યુએબલ જનરેશન. તો અહીંયા આપણે ખાસ વાંચવાનું છે, તમને શું કીધેલું છે વિચ ઓફ ધ ફોલોઈંગ મે નોટ બી અ બેરિયર ઇન ધ સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજીસ. તો કયું બેરિયર નથી, તો એના માટેનો આપણો આન્સર થશે ઓપ્શન ડી integration of the grid with very small renewable generation is not be a barrier in the smart grid technologies. Now MCQ number 5 જોઈએ તો MCQ number 5 માં તમને આપેલું છે in smart grid
AMI મીન્સ સ્માર્ટ ગ્રીડમાં AMI નો મતલબ શું થશે અથવા તો એનું ફૂલ ફોર્મ જે છે એ શું થશે? ઓપ્શન આપણે આપેલા છે ઓટોમેટેડ મીટરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, બી અલ્ટરનેટ મીટરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, સી એડવાન્સ મીટરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડી એડવાન્સ મીટરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. તો સ્માર્ટ ગ્રીડના સંદર્ભમાં આપણે જોઈએ તો AMI જે છે એનો મતલબ થશે એડવાન્સ મીટરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે કે જે ઓપ્શન સી જે છે એડવાન્સ મીટરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ ધ કરેક્ટ આન્સર. નાઉ MCQ નંબર 6 જોઈએ તો MCQ નંબર 6માં તમને ફરીથી એવો જ એક ક્વેશ્ચન પૂછેલો છે. એને સ્માર્ટ ગ્રીડ PLM મીન્સ સ્માર્ટ ગ્રીડમાં PLM નો મતલબ શું થાય? ઓપ્શન આપણે જોઈએ તો ઓપ્શન એ આપેલો છે પીક લોડ મેનેજમેન્ટ, ઓપ્શન બી પ્લાન્ટ લોડ મેનેજમેન્ટ, ઓપ્શન સી પાવર લીકેજ મેનેજમેન્ટ, ઓપ્શન ડી પ્લાન્ટ લીકેજ મેનેજમેન્ટ. તો સ્માર્ટ ગ્રીડમાં આપણે જોઈએ તો PLM નો મતલબ થશે પીક લોડ મેનેજમેન્ટ, એટલે કે ઓપ્શન એ જે છે પીક લોડ મેનેજમેન્ટ ઇઝ ધ કરેક્ટ આન્સર. નાઉ MCQ નંબર 7 આપણે જોઈએ તો MCQ 7માં તમને આપેલું છે ઇન સ્માર્ટ ગ્રીડ OMS મીન્સ સ્માર્ટ ગ્રીડમાં OMS નો મતલબ શું થશે? ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ આપેલો છે ઓવરઓલ મેન્ટેનન્સ સિસ્ટમ, ઓપ્શન બી ઓવરઓલ મેનેજમેન્ટ સિસ્ટમ, ઓપ્શન સી આઉટેજ મેનેજમેન્ટ સિસ્ટમ, ઓપ્શન ડી આઉટેજ મેન્ટેનન્સ સિસ્ટમ. તો જનરલી સ્માર્ટ ગ્રીડમાં OMS નો મતલબ થશે આઉટેજ મેનેજમેન્ટ સિસ્ટમ, એટલે કે ઓપ્શન સી આઉટેજ મેનેજમેન્ટ સિસ્ટમ ઇઝ ધ કરેક્ટ આન્સર. નાઉ ધ નેક્સ્ટ MCQ નંબર 8 આપણે જોઈએ તો એમાં તમને કીધેલું છે અ સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજી કમ્પ્રાઇઝિસ ધ ફોલોઈંગ. સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજીમાં નીચેનામાંથી કયું કમ્પ્રાઇઝિસ એટલે કે કયું એમાં રહેલું હશે? તો ઓપ્શન એ આ તમને આપેલો છે AMI, PLM, OMS, રિન્યુએબલ ઇન્ટિગ્રેશન, માઇક્રોગ્રીડ, ઓપ્શન બી DR or DSM, distribution automation, energy efficient system, ઓપ્શન સી ઓલ ઓફ ધી અબોવ અને ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. તો અહીંયા જે ઓપ્શન એ અને બીમાં જેટલા પણ પેરામીટર્સ આપેલા છે એ બધા જ સ્માર્ટ ગ્રીડમાં રહેલા હોય છે. તો અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન સી ઓલ ઓફ ધી અબોવ, એટલે કે ઉપરના જે બે ઓપ્શન છે એ કરેક્ટ આન્સર છે. બંનેને આપણે સ્માર્ટ ગ્રીડમાં સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજીમાં એને કમ્પ્રાઇઝ કરી શકીએ છીએ. નાઉ ધ નેક્સ્ટ MCQ જોઈએ MCQ નંબર 9. MCQ નંબર 9 તમને આપેલો છે ધ બાઉન્ડ્રીઝ ઓફ ધ કસ્ટમર ડોમેન ટિપિકલી કન્સિડર્ડ વિચ ટાઈપ ઓફ મીટર, એટલે કે કસ્ટમર ડોમેન આપણે કન્સિડર કરેલો છે તો બાઉન્ડ્રીઝ ઓફ ધ કસ્ટમર ડોમેન ટિપિકલી કન્સિડર વિચ ટાઈપ ઓફ ધ મીટર્સ. ઓપ્શન તમને આપેલા છે એ એનર્જી સર્વિસ લોડ, બી એનર્જી સર્વિસ ઇન્ટરફેસ, સી એનર્જી સર્વિસીસ ડિમાન્ડ એન્ડ ડી વોટ મીટર. Generally, which type of meter is used in boundaries of the customer domain? So, answer is option B, energy service interface. So, this energy service interface type meters are generally used to in the boundaries of the customer domain. So, option B is the correct answer. Now, MCQ number 10 આપણે જોઈએ તેમાં તમને કીધેલું છે the transmission network typically operated by. જે ટ્રાન્સમિશન નેટવર્ક છે ટિપિકલી કોના દ્વારા ઓપરેટ થાય છે? તો ઓપ્શન એ આપેલો છે લોડ ડિસ્પેચ સેન્ટર એટલે કે LDC, ઓપ્શન બી ડિસ્ટ્રીબ્યુશન કંપની, ઓપ્શન સી રિજિયોનલ લોડ ડિસ્પેચ સેન્ટર RLDC એન્ડ ઓપ્શન ડી જનરેશન કંપની. તો જનરલી જે ટ્રાન્સમિશન નેટવર્ક છે ટ્રાન્સમિશન નેટવર્ક ટિપિકલી આપણે જોવા જઈએ તો રિજિયોનલ લોડ ડિસ્પેચ સેન્ટર RLDC જે છે એમના દ્વારા કરવામાં આવતું હોય છે. નાઉ MCQ નંબર 11 આપણે જોઈએ તો એમાં તમને કીધેલું છે અ સર્વિસ પ્રોવાઈડર કોમ્યુનિકેટ વિથ વિચ ડોમેન, એટલે કે જે સર્વિસ પ્રોવાઈડર છે એ કયા ડોમેનનો યુઝ કરીને કોમ્યુનિકેટ કરશે? ઓપ્શન એ બલ્ક જનરેશન, ઓપ્શન બી ડિસ્ટ્રીબ્યુશન, ઓપ્શન સી ટ્રાન્સમિશન એન્ડ ઓપ્શન ડી કસ્ટમર. તો જનરલી અહીંયા આપણા આ MCQ માટેનો આન્સર થશે ઓપ્શન ડી કસ્ટમર. નાઉ MCQ નંબર 12 જોઈએ તો MCQ નંબર 12માં તમને કીધેલું છે એનર્જી સર્વિસ ઇન્ટરફેસ, that means ESI communicate with other domain via, એટલે કે જે ESI એનર્જી સર્વિસ ઇન્ટરફેસ જે છે એ બાકીના ડોમેન સાથે કઈ રીતે કોમ્યુનિકેટ કરશે એના માટેના ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ AMI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓર ઇન્ટરનેટ, ઓપ્શન બી હોમ એરિયા નેટવર્ક, option C local area network and option D none of the above. So correct answer is A, AMI infrastructure or internet. With the help of this AMI infrastructure or internet, energy service interface ESI communicates with the other domains.
નાવ એમસીક્યુ નંબર 12, એમસીક્યુ નંબર 12 બાદ એમસીક્યુ નંબર 13 આપણે જોઈએ. તેમાં તમને કીધેલું છે, ઇન ધ ફોલોઈંગ વિચ સ્ટાન્ડર્ડ રિપ્રેઝેન્ટ ધ પ્રેક્ટિસ ફોર interconnecting distributed resources with electric power system distribution secondary network. તો આના માટે કયા સ્ટાન્ડર્ડનો યુઝ થાય છે? ઓપ્શન એ તમને આપેલું છે IEEE સ્ટાન્ડર્ડ 1547.3, ઓપ્શન બી IEEE સ્ટાન્ડર્ડ 1547.4, ઓપ્શન સી IEEE સ્ટાન્ડર્ડ 1547.5 and option D IEEE standard 1547.6. So the correct answer is option D IEEE standard 1547.6. Now MCQ number 14 આપણે જોઈએ. તો MCQ number 14 માં તમને આપેલું છે the smart grid will help consumer to manage their electricity bill. એટલે કે અહીંયા તમને એક સ્ટેટમેન્ટ આપેલું છે કે જે સ્માર્ટ ગ્રીડ જે છે એ કન્ઝ્યુમરના ઇલેક્ટ્રિસિટી બિલને મેનેજ કરવામાં પણ મદદરૂપ થશે. તો ઓપ્શન આપેલા છે ટ્રુ, ઓપ્શન બી ફોલ્સ, એટલે કે તે સાચું છે કે ખોટું છે. હવે અલ્ટિમેટલી આપણે બધા હવે સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજી છે એના વિશે થોડું જાણીએ છીએ, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે જે સ્માર્ટ ગ્રીડ જે છે એ સ્માર્ટ ગ્રીડ વિલ હેલ્પ કન્ઝ્યુમર મેનેજ ધર ઇલેક્ટ્રિસિટી બિલ. સો ઓપ્શન એ ટ્રુ, that is this statement is true and true is the correct answer. Now MCQ number 15 આપણે જોઈએ. MCQ 15 માં તમને કીધેલું છે even with a smart meter consumers still have to call electric company when they lose power. એટલે કે સ્માર્ટ મીટર જો કસ્ટમર પાસે હોય અને પાવર કટ થાય તો પણ કસ્ટમરે એનર્જી ડિસ્ટ્રીબ્યુશન કંપની જે છે ઇલેક્ટ્રિક કંપની જે છે એને કોલ કરવો પડશે. તો એના માટેનું તમને ઓપ્શન આપેલા છે કે આ જે સ્ટેટમેન્ટ છે એ ટ્રુ એટલે કે સાચું છે કે ફોલ્સ ખોટું છે, બરાબર. તો આના માટે આન્સર આવશે બી ફોલ્સ. એટલે કે જનરલી આપણે સ્માર્ટ મીટર જો લગાવેલા હોય તો કન્ઝ્યુમરને પાવર ઇલેક્ટ્રિક કંપની જે છે જ્યારે પાવર લોસ થાય ત્યારે ઇલેક્ટ્રિક કંપનીને કોઈ પણ પ્રકારનો કોન્ટેક્ટ કરવાની જરૂર પડતી નથી. એટલા માટે કે અહીંયા આ જે સ્ટેટમેન્ટ છે કેવું છે? ખોટું છે, ફોલ્સ છે. સો ધ ઓપ્શન બી ફોલ્સ ઇઝ ધ કરેક્ટ આન્સર. નાવ એમસીક્યુ નંબર 16 જોઈએ. તો એમસીક્યુ નંબર 16 માં તમે આપેલું છે ધ સ્માર્ટ ગ્રીડ વિલ હેલ્પ ઇલેક્ટ્રિક કંપની મિનિમાઇઝ ધ સર્વિસ ડિસ્ટ્રપ્શન. અહીંયા પણ બે ઓપ્શન આપેલા છે, ધ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ. સો ધ આન્સર ઇઝ ટ્રુ. ધ સ્માર્ટ ગ્રીડ વિલ ઓલવેઝ હેલ્પ ઇલેક્ટ્રિક કંપની ટુ મિનિમાઇઝ ધ સર્વિસ ડિસ્ટ્રપ્શન. નાવ એમસીક્યુ નંબર 17 આપણે જોઈએ. તો એમસીક્યુ 17 માં તમને કીધેલું છે ધ સ્માર્ટ ગ્રીડ વિલ હેલ્પ ઇલેક્ટ્રિક કંપની રિસ્ટોર પાવર મોર ક્વિકલી આફ્ટર એન આઉટેજ. એટલે કે આઉટેજ પછી આ જે સ્માર્ટ ગ્રીડ જો આપણે યુઝ કરેલી હોય તો આઉટેજ બાદ ઇલેક્ટ્રિક કંપની છે એ ફરીથી ઝડપથી પાવર રિસ્ટોર કરી શકશે. અહીંયા પણ ટ્રુ અને ફોલ્સ તમને આપેલા છે. તો આપણે થોડું વિચારીએ તો આના પરથી આપણે ખ્યાલ આવે કે યસ ધીસ ઇઝ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ. સો ધ ઓપ્શન એ ટ્રુ ઇઝ ધ કરેક્ટ આન્સર. નાવ એમસીક્યુ નંબર 18 આપણે જોઈએ. તો એમસીક્યુ 18 માં તમને કીધેલું છે વન ઓફ ધ લાર્જેસ્ટ રિટર્ન્સ ઓન ઇન્વેસ્ટમેન્ટ pertaining to the deployment of advanced sensing and measurement technologies is the reduction of energy theft. એટલે કે આ બધા એડવાન્સ ટેકનોલોજી સેન્સરનો યુઝ કરીને આપણે જે એનર્જી થેફ્ટ છે એને રિડ્યુસ કરી શકીએ છીએ. તો તમને આપેલું છે ધીસ ઇઝ એ ઓપ્શન એ ટ્રુ, ઓપ્શન બી ફોલ્સ. તો આના માટે આ જે એમસીક્યુ 18 છે એના માટેનો આન્સર થશે ઓલવેઝ ઓપ્શન એ, ધેટ ઇઝ ટ્રુ. નાવ એમસીક્યુ નંબર 19 જોઈએ. તો 19 માં તમને કીધેલું છે electrical vehicles plugged into the grid could potentially help stabilize the grid during the peak usage times. This statement is true or false? So the answer is true. Now MCQ number 20 આપણે જોઈએ. તો MCQ number 20 માં તમને કીધેલું છે net metering allows consumer who contribute power to the grid to receive credit for at least a portion of that electricity. Obviously here option A true, option B false. So the answer is option A true. Now MCQ number 21 આપણે જોઈએ. તો 21 માં તમને કીધેલું છે a smart meter is an important element in building the smart grid. This advanced meter. So smart meter is an important element in building the smart grid. This advanced meters, option A, measure electricity usage in real time. Option B, can send data to and from electric companies and their customers. Option C, allows companies to give consumer more information about their electricity usages and communicate current electricity prices. And option D, all of the above. So
સ્માર્ટ મીટર આપણે જો લગાવેલું હોય તો તમે આમાંથી થોડો વિચાર કરો તો જ તમને આન્સર મળી જશે કે ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ ઇઝ ધ કરેક્ટ આન્સર. નાઉ MCQ નંબર 22 આપણે જોઈએ તો 22માં તમને કીધેલું છે મેકિંગ ધ ગ્રીડ સ્માર્ટર may be achieved by replacing traditional analog components with the digital ones and incorporating the computing IT sensors and other equipment in the electric supply system. So option A true, option B false. So the answer is option A true. Now MCQ number 23. 23 માં તમને આપેલું છે a smart grid technologies are aimed at improvement of જે સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજી છે એ કેના ઇમ્પ્રુવમેન્ટને ધ્યાનમાં રાખીને આગળ વધી રહી છે. ઓપ્શન એ તમને આપેલો છે ઓનલી પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ, ઓનલી પાવર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, both power transmission and distribution system, and neither power transmission nor power distribution system. So the answer is option C, both power transmission and distribution system. Now MCQ number 24 આપણે જોઈએ તો 24 માં તમને કીધેલું છે a distributed intelligence is achieved by a means of sensor and other monitoring devices in the remote location intended for a long term operation in the field, right? So the option A તમને આપેલું છે this statement is true, option B that this statement is false. So the answer is option A, this statement is always true. Now MCQ number 25 આપણે આપેલો છે 25 માં તમને કીધેલું છે in the smart grid ecosystem a normal consumer is expected to be able to turn to a non-consumer, B a careful consumer, C a prosumer, and D both careful consumer and prosumer. So for this the answer is option D, both careful consumer and prosumer. Now MCQ number 26 આપણે જોઈએ તો તમને કીધેલું છે time of use, that is TOU, is an energy cost reduction measure that permits the consumer to operate during off-peak hours. So the option A, that is this statement is true, option B this statement is false. So the answer is option A, this statement is true. So વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આજે અલગ અલગ MCQ જોયા. ત્યારબાદ MCQ નંબર 27 આપણે જોઈએ તો MCQ નંબર 27 માં તમને કીધેલું છે a power grid has demonstrated the smart grid technology capabilities in collaboration with various solution providers at Bengaluru, Mysore, Pondicherry and New Delhi. So the option C, Pondicherry, is the correct answer. Next MCQ number 28 જોઈએ. The time of day rate is the rate charged to electric utility customers based on the varying cost of delivering service at different times throughout the day. So the statement is A true or B false. So the answer is A true. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજીસને લગતા જે કેટલાક અગત્યના MCQ કહી શકાય MCQ વિશે માહિતી મેળવી પાર્ટ 1માં. ત્યારબાદ હજુ આપણે આગળ આ સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજી પર આધારિત જે MCQ છે એનો બીજો ભાગ પણ આપણે જોઈશું જેમાં હજુ પણ સ્માર્ટ ગ્રીડને લગતા જે કેટલાક MCQ બાકી રહેલા છે તે MCQ આપણે જોવાનો પ્રયત્ન કરશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ વિડીયો જો તમને પસંદ આવેલો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે વધુમાં વધુ આ વિડીયોને શેર કરો કે જેનાથી તેમને પણ તેમના સુધી પણ આ વિડીયો છે પહોંચે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.